સુરત જિલ્લાના 84 તાલુકામાં દેલવાડા ગામના બે ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર પ્રાકૃતિક ખેતી કરી છે અને આ ખેતીની 28 વીઘામાં 35 લાખની માતબર આવક પણ રળી છે. પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે ઊંચી આવક અને શુદ્ધ ઉત્પાદન થાય છે તેનો ઉત્તમ દાખલો બંને ખેડૂતોએ પૂરો પાડ્યો છે. પ્રાકૃતિક સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે. સુરત જિલ્લાના 84 તાલુકાના દેલવાડા ગામના બે ખેડૂત ભાઈઓ શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 28 વીઘા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના 35 લાખ રૂપિયાની માતબર આવક મેળવી છે ને સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ અને લાભદાયી છે. શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે 5 વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. તેમણે આ અંગે જણાવ્યું હતું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેરડી ઉગાવતા હતા. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ ન હતી. વર્ષ 2017 સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા અને આવી ખેતીને ખોટનો સોદો કહેવાય, પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો. પરંતુ કહેવાય છે ને કે સારા લોકોનો સંગાથ અથવા તો યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચારસરણી મોટું પરિવર્તન લાવી શકે છે. અમારી સાથે પણ આવું જ બન્યું અને પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કૈલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા. તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું અને તેમનાથી પ્રેરાઈ 1 વીઘામાં પ્રાયોગિક ખેતી શરૂ કરી અને પ્રયોગ સફળ રહેતા 28 વીઘા જમીનમાં આ ટેકનિકલ અપનાવી અને પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા. બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી, સરગવો, ફુલેવર, ભીંડા, તુરિયા, ગલગોટા, રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે. વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ, કઠોળ, શાકભાજી તથા ફળોની ખેતી પણ કરી શકાય છે. રાસાયણિક ખેતીમાં 1 એકર જમીનમાં જ્યાં 28,000નો ખર્ચ થતો હતો ત્યાં પ્રાકૃતિક ખેતી માત્ર 2,000નો જ ખર્ચ થાય છે. આ ખેતીના ફાયદામાં ઓછો ખર્ચ, ઊંચી આવક, શુદ્ધ ઉત્પાદન અને પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે. પ્રાકૃતિક ખેતીના ફાયદા વિશે વાત કરતા શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ ખેતીમાં મહેનત વધુ છે, પરંતુ આ મોડલ જમીન માટે લાભદાયી છે. જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે અને લાંબા ગાળે જમીન બંજર થતી નથી. પાકમાં રાસાયણિક અશુદ્ધતાઓના અભાવને કારણે સ્વાસ્થ્યને રક્ષણ મળે છે. હાલ આ બંને ભાઈઓ અન્ય ખેડૂતો માટે પણ એક મોડલ સાબિત થયા છે.